હલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાના છે ટોપિક નંબર 4.5 સંયોજકતા બંધનવાદ માટે. જુઓ, આની પહેલાંના એક ટોપિક મને ખબર છે કે VSCPR બાકી રહી ગયો છે, પણ સમજો એ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને ચોપડીની અંદર થોડોક અટપટી રીતે આપ્યો છે, તો હું તમને બોર્ડ ઉપર કરાવી દઈશ. એટલે આપણે આ જેવું ચેપ્ટર પતે છે એના પછીના લેક્ચરની અંદર આપણો VSCPR હશે, જે તમને JEE અને નીટની એક્ઝામમાં પણ હેલ્પ કરશે. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ છીએ સંયોજકતા બંધનવાદ માટે. આપણને ખબર છે કે લુઈસ નામના જે વૈજ્ઞાનિક છે એમણે ઘણા બધા અણુઓ માટે ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવવા એની માહિતી આપી હતી, પણ એમની થોડીક મર્યાદાઓ પણ હતી. આ મર્યાદાઓ દૂર કરવા માટે બે થિયરી છે આપણી પાસે, સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષકવાદ. આ બે ભણશો એટલે ચેપ્ટર પતી જશે. હવે અણુઓ બને છે કેવી રીતે એ સમજાવશે આપણને હિટલર, લંડન નામના વૈજ્ઞાનિકો. આના સિવાય બીજા બે વૈજ્ઞાનિકો છે, પાઉલિંગ અને સ્લેટર. એમણે બધાએ થિયરી આપી છે. માની લો કે બે હાઇડ્રોજન ભેગા મળી અને હાઇડ્રોજન અણુ બનાવે છે. એના પછી આવી રીતે ઇલેક્ટ્રોન ફરશે. ઇલેક્ટ્રોન બંને કેન્દ્રની આજુબાજુમાં ફરે છે. જ્યારે બે કક્ષકો છે એ ભેગી મળે છે ત્યારે બંધ બનશે. આ બે પી કક્ષકોથી નજીક આવી અને એમનો બંધ બની ગયો. આને કહેવાશે સંયોજકતા કક્ષકવાદ. તો વાત શું છે? જે સૌથી બહારની કક્ષકો છે, જેને આપણે પરમાણ્વીય કક્ષક કહેશું, એમાં એકલા એકલા ઇલેક્ટ્રોન હોય, તો એ બંને ઇલેક્ટ્રોન નજીક આવી, બે કક્ષકો નજીક આવીને બંધ બનાવે છે અને પછી આણ્વીય કક્ષકોની રચના થાય છે. નીચે તમને જોડાયેલું દેખાય છે એને શું કહેશું? આણ્વીય કક્ષક. ઉપર જે અલગ અલગ હતા એને કહેવાશે પરમાણ્વીય કક્ષક. તો જુઓ, આ બંધ બની ગયા પછી હાઇડ્રોજન મોલિક્યુલ કે હાઇડ્રોજન અણુ છે એ આવો દેખાશે. બરાબર. જો પહેલાં અલગ અલગ હતા, બંનેની પાસે પોતપોતાના ઇલેક્ટ્રોન છે. એ અને બી હાઇડ્રોજન નામ આપી દો. હવે જ્યારે આ બંને નજીક આવશે, બરાબર, હું આના બંનેના કેન્દ્રને પણ નામ આપી દઉં છું, Na અને Nb. ઇલેક્ટ્રોનને પણ નામ આપી દઉં, Ea અને Eb. હવે માની લો કે હાઇડ્રોજનના પરમાણુઓ નજીક આવે છે, એક અંતર સુધી નજીક આવશે એટલે પછી આકર્ષણ લાગશે અને એ બંને વચ્ચે બંધ બની જશે. હવે જુઓ, ધ્યાનથી સમજજો. અહીંયા સૌથી પહેલા પ્રકારનું એક આકર્ષણ બળ કેવું છે? એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનને આકર્ષશે, મતલબ પોતાનો પ્રોટોન ને પોતાનો ઇલેક્ટ્રોન. એ એક પ્રકારનું આકર્ષણ તો છે જ, Na નું Ea સાથે અને Nb નું Eb સાથે. આના સિવાય વધારાનું એક આકર્ષણ બળ ઉદ્ભવે છે. હવે થશે કેવું? એક કેન્દ્ર છે એ બીજાના ઇલેક્ટ્રોનને આકર્ષશે અને બીજું કેન્દ્ર છે એ પહેલાના ઇલેક્ટ્રોનને આકર્ષશે. મતલબ Na નું Eb સાથે અને જે Nb છે એનું Ea સાથે. આ બે પ્રકારના પણ આકર્ષણ બળ ઉદ્ભવે છે જ્યારે એ બંને નજીક આવી જાય ત્યારે. દૂર હોય ત્યારે કાંઈ નહીં થાય. અને એક અપાકર્ષણ હશે ઇલેક્ટ્રોન વચ્ચેનું. જ્યારે ઇલેક્ટ્રોન નજીક આવે તો એક અપાકર્ષણ, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. બીજું, બે કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ, બે પ્રોટોન વચ્ચેનું અપાકર્ષણ પણ તમને જોવા મળશે. ઉદાહરણ તરીકે હું લઈ આવું છું. જો હાઇડ્રોજનના બે પરમાણુને નજીક લઈ આવ્યો, પછી જે અપાકર્ષણ છે એના કરતાં આકર્ષણનું બળ વધી જાય છે. એટલા માટે અણુ છે એ સ્થાયી છે. આ એક ગ્રાફ સમજજો. ગ્રાફ શું સમજાવે છે? જ્યારે પરમાણુઓ નજીક આવે ત્યારે શું ફેરફાર પડે છે એમના આકર્ષણ બળમાં અને ઉર્જામાં. ધ્યાનથી સમજો અહીંયા સુધીના પોઈન્ટ. માની લો કે પહેલા ઇલેક્ટ્રોન છે એ દૂર હતા. ઉદાહરણ તરીકે આ રહ્યા. તો એમની ઉર્જા છે એ ઓલમોસ્ટ 0 જેટલી હશે, 0ની નજીક છે. હવે જેમ થોડાક નજીક આવે છે આકર્ષણ વધે છે અને ઉર્જા છે એ ઘટશે. તમને ખબર છે સ્થાયીતા અને ઉર્જાનો સંબંધ છે એ વ્યસ્ત છે. તો નજીક આવે છે ત્યારે સ્થાયીતા વધે છે, ઉર્જા ઘટશે. તો જો લાઈન થોડીક નીચે થઈ, હજી વધારે નજીક આવે અને બંધ બનાવે છે ત્યારે ઉર્જા ખૂબ જ ઘટી જાય છે. કેટલી ઘટે છે? 435.8 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી. તો લીલી લાઈન જેટલી નીચે હોય ને એટલું સારું, એટલા સ્થાયી પદાર્થ બનશે. અત્યાર સુધી સમજાણું? જેમ હાઇડ્રોજન નજીક આવશે, બંધ બનશે, એમ ઉર્જા ઘટતી જશે, એક ન્યૂનતમ લેવલે આવશે. આ જે ઓછામાં ઓછી ઉર્જા છે એને આપણે અણુ બનાવવા માટેની ઉર્જા કહીએ છીએ. અલગ અલગ પરમાણુમાંથી અણુ બનાવવા માટે આટલી ઉર્જા મુક્ત થશે. અણુ છે એ સ્થાયી છે, પરમાણુ હતા એકલા એ અસ્થાયી હતા. બરાબર, તમને ખબર પડી જોઈએ પરમાણુને અણુ કોને કહેવાય, એમના માટેનો ગ્રાફ. હવે માની લો કે તમને એમ થાય કે આનથી પણ વધારે હું નજીક લઈ આવું, તો જો તમે આનથી વધારે નજીક લઈ આવશો તો ઉર્જા પાછી વધવા માંડશે. અહીંયા સુધી ઉર્જા મુક્ત થતી હતી, 435.8 કિલો જૂલ જેટલી ઉર્જા મુક્ત થઈ.
પણ હવે જો વધારે તમે દબાણ કરશો તો ઉર્જા છે સતત વધશે, સખત રીતે વધશે. એટલે લીલી લાઈન જો ઉપર થતી રહી, અને જ્યાં નીચેનો પોઈન્ટ છે એને કહેવાશે બંધ ઉર્જા. જો તમારે આ તોડવો હોય બંધ તો 435.8 કિલોજૂલ આપી દો તો તૂટી પણ જશે. જેટલી ઉર્જા મુક્ત થઈ હતી એટલી જો પાછી આપી દો તો બંધ તૂટી જશે. હવે આપણે HClના મોલિક્યુલમાં સમજીએ, હાઇડ્રોક્લોરિક એસિડ માટે. એમાં એક ક્લોરિનની પી કક્ષક સાથે હાઇડ્રોજન છે એ બંધ બનાવે છે અને એ બંને જોડાઈ જશે. આ જે ઓવરલેપિંગ થાય છે એસ અને પી કક્ષકનું, એને આપણે કહીશું કે બંધ બની ગયો. હવે આપણે ઓવરલેપ સમજીએ. 2 પ્રકારના ઓવરલેપ હોય, આમ તો 3 પ્રકારના, પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો. વાત સમજો. જો બંને પોઝિટિવ કક્ષકો ભેગી મળે છે તો એને કહેવાશે પોઝિટિવ ઓવરલેપ. એક પોઝિટિવ એક નેગેટિવ મળશે તો આપણે કહેશું એને નેગેટિવ ઓવરલેપ. અથવા એકય ભેગું એકય નથી થતું પોઝિટિવ નેગેટિવ તો એને આપણે ઝીરો ઓવરલેપ કહેશું. જો અહીંયા પોઝિટિવનો મતલબ શું છે, નેગેટિવ હોય તો પણ એને પોઝિટિવ ઓવરલેપ કહેશું. હું સાદા શબ્દોમાં તમને જો સમજાવી દઉં તો ધ્યાન શું રાખવાનું છે, બંને સરખા વીજભાર ભેગા થાય. આ જો આ પ્લસ છે, આ પ્લસ છે તો એને શું કહેવાશે પોઝિટિવ ઓવરલેપ. આ એક પ્લસ છે, એક માઇનસ છે, અલગ અલગ વીજભાર હોય તો એને કહેવાશે નેગેટિવ ઓવરલેપ. અને કાંઈ ફિક્સડ ના હોય, અહીંયા વચ્ચેના ભાગમાં ટચ કરે છે તો વચ્ચેના ભાગમાં કોઈ વીજભાર નથી તો એને આપણે શું કહેશું, ઝીરો ઓવરલેપ. બરાબર, આ વસ્તુ સમજાવવી જોઈએ. ચલો હવે આગળ વધીએ છીએ. આ 3 પ્રકારના તમારી પાસે ઓવરલેપ શક્ય છે. અને માની લો કે આવી રીતે 2 કક્ષક જોડાઈ ગઈ, સિગ્મા અથવા તો પાઈ. એ કેવી રીતે જોડાય છે એ સમજાવ્યું. સિગ્મા બંધ જ્યારે બને છે ત્યારે બંને કક્ષકો બાજુમાં આવીને ઓવરલેપ કરશે, પી કક્ષકો, અને એક જ લોબ એનો જોડાશે. જે એક બાજુની આકૃતિ છે ડમ્બેલની, એને એક લોબ કહેવાશે. ઓવરલેપ સમજીએ. જો SS ઓવરલેપ, SP ઓવરલેપ અને PP ઓવરલેપ. જો SS જોડાઈ ગયા, સિગ્મા બંધ બન્યો. S અને P જોડાઈ ગયા, સિગ્મા બંધ બન્યો. P અને P જોડાઈ ગયા તો પાઈ PP થી સિગ્મા બંધ બનશે. આ સિગ્મા બંધ સમજાવીએ છીએ આપણે. SS કક્ષક જ્યારે જોડાશે ત્યારે SS ઓવરલેપ કહેવાશે અને એને સિગ્મા બંધ તરીકે જણાવશું. S કક્ષક અને P કક્ષક જોડાય છે ત્યારે પણ સિગ્મા બંધ બનશે. જો બંને બાજુમાં આવીને જોડાશે તો બનતો બંધ કેવો હશે, સિંગલ બંધ હશે અને એને સિગ્મા બંધ કહેવાશે. માની લો કે PP ઓવરલેપ થાય, બંને PP કક્ષક છે અને બાજુમાં આવી અને જોડાઈ જાય છે. બરાબર, બંને વચ્ચેનો ખૂણો 0 હોય તો એ સિગ્મા બંધ બનાવશે. હવે પાઈ બંધ ક્યારે બને છે એ સમજો. જ્યારે બંને બાજુમાં આવે અને 2 ઓવરલેપિંગ ટચ થાય. જોયું, આ ઊભા જોડાણા છે. પહેલામાં બંને આડા જોડાતા હતા, ત્યારે બંને ઊભા બાજુમાં જોડાઈ ગયા, એને કહેવાશે પાઈ બંધ. પાઈ બંધ બને છે કેવી રીતે એ આપણે સમજો. પાઈ બંધમાં ઓવરલેપિંગ બંને બાજુમાં પેરેલલ ઓવરલેપિંગ થશે. જો આ હકીકતનો સિગ્મા અને પાઈ બંધ છે. પેલો સિગ્મા બંધ જે વચ્ચે દેખાય છે સિગ્મા બંધ છે. ઉપર જે દેખાય છે પી કક્ષકોથી બનેલો એને કહેવાશે પાઈ બંધ. સિગ્મા બંધ કરતાં પાઈ બંધની ઉર્જા છે ઓછી હશે એટલે સ્થાયી પણ ઓછી. હવે જો આપણે ક્લોરિન મોલિક્યુલના બંધની વાત કરી, બેન્ઝિનના બંધની વાત કરી, તો આ તમારી પાસે નાના અણુઓ માટે પણ શક્ય છે અને મોટા અણુઓ માટે પણ શક્ય છે. થોડાક બીજા બંધારણ જુઓ, મિથેન, એમોનિયા અને પાણીના. આ બધામાં તમને બંધ જોવા મળે છે. આના આકાર છે એ બંધ પ્રમાણે બદલાતા રહેશે. મિથેન, એમોનિયા અને પાણીના આકાર છે એ આપણને સંયોજકતા બંધનવાદ સમજાવે છે. મિથેનની જો સૌથી પહેલાં વાત કરીએ તો એમાં એક કાર્બન છે એ 4 હાઇડ્રોજનથી જોડાયેલો છે. આમાં બધા જ સિગ્મા બંધ બને છે. એક કાર્બને બીજા 4 હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ બનાવે છે. કાર્બનની ઇલેક્ટ્રોનની રચના જુઓ, 1s2, 2s2, 2p, x1, y1 અને z0. હવે ઉત્તેજિત અવસ્થામાં તમે ઇલેક્ટ્રોનની રચના જોશો તો એસનો જે એક ઇલેક્ટ્રોન છે, એસનો એક ઇલેક્ટ્રોન છે અહીંયા જતો રહેશે. બરાબર, હું ફરીથી દેખાડી દઉં તમને. જુઓ થયું શું, આ એસમાં 2 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢીને પાછળ જવા દો તો 2sની અંદર એક ઇલેક્ટ્રોન આવી જશે અને 2pzની અંદર એક ઇલેક્ટ્રોન આવી ગયો. આટલી વસ્તુ સમજણ પડી ગઈ તમારી પાસે. હવે એ જે કક્ષકો છે એનામાં હાઇડ્રોજન આવશે. બધી અલગ અલગ કક્ષકોમાં હાઇડ્રોજન આવે છે અને એનું સંકરણ થઈ જાય છે. સંકરણ હમણાં સમજશું, પણ અત્યારે ખબર શું પડવી જોઈએ, અહીંયા બધા જ બંધ છે સિગ્મા છે, બાકી કાંઈ નહીં. મિથેનનો આકાર આવો હોય ભયંકર, આપણે તમને આ સમજાવશું, દોરતા પણ શીખવાડશું, પણ અત્યારે એકવાર નજર નાખીને જવા દો, કંઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ સંયોજકતા બંધ બને છે ત્યારે એનો સિગ્મા બંધ બની ગયો. હવે અહીંયા સંકરણ થઈ જશે અને જે 2s સાથેની કક્ષક છે એના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને 2pzમાં જતો રહ્યો છે. તો આ 4 હાઇડ્રોજન એક કાર્બન સાથે કેવી રીતે જોડાય છે એ આપણે તમને સમજાવ્યું. હવે વાત કરીએ આપણે સંયોજકતા બંધનવાદ કે વેલેન્સ બોન્ડ થિયરી માટે. એમાં પાણી અને એમોનિયાનું બંધારણ જમાવીએ. મિથેનનું સમજી ગયા, હવે સમજવાનું છે પાણી અને એમોનિયા માટે. અહીંયા જો હોવો કેટલો જોઈએ, 90 અંશનો ખૂણો હોવો જોઈએ એવું કહે છે પાણીની અંદર અને એમોનિયાની અંદર પણ. હકીકતમાં શું છે 104.5 અંશ અને 107 અંશ. તો જે સંયોજકતા બંધનવાદ છે એ આપણને સાચી માહિતી નથી આપતો. બંધ કોણની સાચી માહિતી તમને સંયોજકતા બંધનવાદથી મળતી નથી. આ તમે પ્રેક્ટિકલી જુઓ છો એના કરતાં અલગ મૂલ્ય છે. હવે પ્રેક્ટિકલી જુઓ તો બધા અણુ આવા દેખાય તમને, મિથેન, એમોનિયા અને પાણી જો ગોળાકાર સ્વરૂપે દેખાય છે. જ્યારે એ આગળ તો તમને આકાર અલગ આપ્યો હતો. હવે એલ પોલી નામના વૈજ્ઞાનિક આવે છે જે આપણને આમાં થોડીક મદદ કરશે. જણોના આકાર છે, બંધ કોણ છે એ સમજવા હોય તો એમણે કીધું કે સંકરણની માહિતી હોવી જોઈએ. હાઇબ્રિડાઇઝેશન મતલબ કે સંકરણ તમને ખ્યાલ હોય તો તમે આકારને બધું નક્કી કરી શકો. હવે જ્યારે અણુ બને છે ત્યારે કક્ષકો એસ કે પી નથી રહેતી, એ sp3 જેવી કક્ષકો થઈ જાય છે. ધ્યાનથી સમજો અહીં આગળ. જુઓ, મારી પાસે એસ કક્ષક કેટલી હતી? 1 હતી. એસ કક્ષક કેટલી છે? 1. અને પી કક્ષકો કેટલી છે? 3. તો હું આને લખીશ કેવી રીતે? એસ એક વખત, પી ઉપર લખી નાખીશ 3. તો હવે એનાથી જે કક્ષકો બનશે એ બધાને કહેવાશે sp3. પહેલી કક્ષક sp3, બીજી પણ sp3, ત્રીજી પણ sp3 અને ચોથી પણ sp3. તો મારી પાસે 4 sp3 કક્ષકો છે. હવે સમજો ધ્યાનથી, આ ચારેયની ઉર્જા સરખી હશે, આકાર પણ સરખો હશે. જો તમે ઉપર નીચે લખો છો તો ઉર્જામાં ફેરફાર છે. નીચેવાળાની ઉર્જા ઓછી, ઉપરવાળાની ઉર્જા વધારે. અહીંયા મેં શું કર્યું છે, બધાને એક લાઇનમાં લખ્યા છે. એનો અર્થ શું થાય? એનો અર્થ એમ થાય કે બધાની ઉર્જા છે એ સરખી હશે. આપણે સમજીએ સંકરણ કેવી રીતે થાય છે. એસ અને પી કક્ષકો ભેગી મળી અને સંકરણ કરે છે અને sp3 સંકર કક્ષકો બનાવે છે. આ સંકર કક્ષકનો આકાર જુઓ, એસ અને પી ભેગા મળશે, sp ઓવરલેપ થશે અને એનાથી તમારી પાસે વધુ સ્થાયી કક્ષક બને છે. સંકરણ થવાનું કારણ શું છે? સ્થાયીતા મેળવવા માટે. અલગ અલગ હોય ત્યારે અસ્થાયી હોય, ભેગી મળી જાય છે તો સ્થાયી બને છે. ચલો હજી એક વાત કરીએ આપણે. આપણી પાસે 3 પ્રકારની કક્ષકો sp અને d કક્ષકો હોય છે. આ બધી જ્યારે ભેગી મળે છે ત્યારે કેવા પ્રકારના બંધારણ બનશે એ આપણને ખબર હોવી જોઈએ. જો એક કક્ષક, 3 પી કક્ષક અને 2 ડી કક્ષક જ્યારે ભેગા મળી જાય ત્યારે મારી પાસે જે સંકરણ બનશે એ બનશે sp3d2. અહીં આગળ જોઈએ છીએ કેવી રીતે આપણી પાસે સંકરણ થશે. એસ કક્ષક તો બધી દિશામાં સરખી છે, પણ પી કક્ષક છે એ અલગ અલગ દિશામાં છે. એસ અને પી ભેગા મળે તો ખાલી sp સંકરણ થશે, જે આગળ તમને દેખાડ્યું છે. આમાં જુઓ ટોટલ કક્ષકો કેટલી? 2. એમાંથી એસ કક્ષક કેટલી? 1. સમજો શું કરીએ છીએ? ટકાવારી કાઢીએ છીએ. આ જે સંકર કક્ષકો છે એમાં એસ કક્ષકની ટકાવારી કેટલી? એના માટે શું કરવાનું? જો કુલ કક્ષકોની સંખ્યા છે 2, એમાંથી એસની સંખ્યા કેટલી છે? 1. તો કરી નાખો 1/2 ગુણ્યા 100. મોટી સંખ્યા નીચે હોય, નાની સંખ્યા ઉપર હોય, ગુણ્યા 100 કરી નાખો તો મને જવાબ મળી જશે 50%. વાત ખબર પડી? તો કઈ શું શકાશે? મારી પાસે સંકરણ બને છે sp, એમાં બંનેનો 50-50% ભાગ રહેલો છે. ચલો તો જે અહીંયા આગળ એક લોબ છે એને તમે પ્લસ તરીકે દેખાડશો, બીજા લોબને તમે માઇનસ તરીકે. આનો મતલબ શું? પ્લસ છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન હાજર છે, માઇનસ છે ત્યાં ઇલેક્ટ્રોન હાજર નથી. હવે આ બંને વચ્ચેનો જો ખૂણો જુઓ તો તમને 180 અંશ જેવો જોવા મળશે. 180 અંશ જેવો ખૂણો તમને જોવા મળે છે sp કક્ષકની અંદર. આટલી વાત સમજાણી. એસ અને પીથી બનશે એને શું કહેવાશે? sp સંકર કક્ષકો. એમનો આકાર છે એ રેખીય છે. રેખીય હોવાથી જે ખૂણો છે એ 180 અંશનો બને છે. આવું થશે ક્યારે? જ્યારે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ભેગા મળશે ત્યારે. ઉદાહરણ તરીકે જુઓ, BeCl2માં sp કક્ષક હોય છે. લીલા કલરની આ કક્ષક છે એ sp કક્ષક છે. એના સિવાય C2H2માં પણ sp કક્ષકનો ઉપયોગ થયો છે. હવે આપણે વાત કરીએ sp2 કક્ષક માટે.
sp2 સંકરણ માટે એક s કક્ષક ને બે p કક્ષક લઈ લ્યો. હું શું કરું છું, એક s કક્ષક અને બે p કક્ષક લઉં તો એ બંનેના ભેગા મળવાથી sp2 કક્ષક બનશે અને 3 બનશે. આ 3 sp2 કક્ષકનો આકાર જુઓ, ટ્રાયગોનલ પ્લાનર હોય, મતલબ ત્રિકોણ હોય છે. આ ત્રિકોણ તરીકે રહેશે એટલા માટે વચ્ચેનો જે ખૂણો છે 120 અંશ આવશે. ઉદાહરણ તમને જો હું દેખાડું તો જેમાં sp2 સંકરણ હોય એવા તમને બે એક ઉદાહરણ અહીંયા આપ્યા છે. એક BCl3માં sp2 અને C2H4 મતલબ ઇથિનમાં તમને sp2 સંકર કક્ષકો જોવા મળશે. હવે વાત કરીએ sp3 સંકરણની. sp3 સંકરણમાં શું હશે, એક s કક્ષક અને 3 p કક્ષક ભેગી મળી અને 4 sp3 કક્ષક બનાવશે. શું કરે છે, 4 sp3 કક્ષક બનાવે છે. આનો આકાર જોઈએ, બધાને ભેગા કરી નાખો. અચ્છા, એની પહેલાં સંકરણ કક્ષકોમાં એસની ટકાવારી જોઈ લઈએ. જુઓ, અહીંયા કુલ કક્ષકોની જે સંખ્યા છે એ 4 જેટલી છે. કુલ કક્ષકો કેટલી છે, 4. એમાંથી ધ્યાનથી જોશો તો જે એસ કક્ષક છે એ એક જ વખત છે, તો 1/4 કરો શું આવશે, 25% એસ કક્ષકો. પી માટે કરવું હોય તો કુલ કક્ષકો 4, એમાંથી પી 3, 3/4 એટલે 0.75 મતલબ 75%. બરાબર. તો એસની ટકાવારી છે એ 25% છે અને જે પી કક્ષકની ટકાવારી છે, પી કક્ષકની ભાગીદારી છે એ 75% છે. આનો જે આકાર બનશે એ ટેટ્રાહેડ્રલ અથવા તો ચતુષ્ફલકીય આકાર બનશે. વાત સમજણ પડી? આ ટેટ્રાહેડ્રલ અથવા તો ચતુષ્ફલકીય આકાર કહેવાશે. હવે જો એના ઉદાહરણ જોઈ લઈએ. મિથેન અને ઇથેન આ બંનેના ઉદાહરણ બનશે. હવે આપણે વાત કરીએ કે ડી કક્ષકો આવે છે ત્યારે કયા પ્રકારના તમારી પાસે બોન્ડ બનશે. ડીની 5 કક્ષકો છે, એમાંથી આપણે કોઈ પણ 2 લઈ લઈએ તો અહીં આગળ સંકરણ કેટલા મળશે, dsp2, sp3d અને sp3d2. બરાબર. 3 શક્યતા છે. કેવી રીતે સમજો. પહેલાં સમજીએ dsp2 માટે, પછી sp3d માટે અને છેલ્લે sp3d2. કેટલી ડી કક્ષકો વપરાય છે એના પ્રમાણે સંકરણ થશે. sp3d અને sp3d2 છે એમાં બંનેમાં તમારી પાસે પીની 3 કક્ષકો વપરાય છે. હવે એની ઉર્જા જુઓ, 3dની ઉર્જા છે એ 4s કરતાં વધારે, 3p અને 3s કરતાં પણ વધારે છે. આ 3 કક્ષકો કરતાં એની ઉર્જા વધારે છે અને એક ઉપરની કક્ષક 4p એ પણ વપરાઈ શકે છે. તો આ કઈ કક્ષકો વપરાય અને બંધ બનાવશે આપણે જોયું. ઉર્જાનો તમને ક્રમ ખબર હોવો જોઈએ. ઉર્જાનો ક્રમ ખબર હોય ત્યારે તમે નક્કી કરી શકશો કે કઈ કક્ષકો છે એ વપરાય છે અને કઈ કક્ષકો નહીં વપરાય. તો જે 3dની ઉપર અને નીચેની કક્ષકો છે એ વપરાઈ શકે છે. ઉદાહરણ તરીકે જુઓ, sp3dની વાત કરું છું તો એક s કક્ષક હશે મારી પાસે, 3p અને એક ડી કક્ષક વપરાય છે. આ બધાને ભેગા કરો તો તમારી પાસે 5 sp3d કક્ષકો બને છે. બરાબર. આ 5 sp3d કક્ષકોનો આકાર ભેગી રીતે જુઓ તો આવી રીતે બનશે. આને ત્રિકોણીય દ્વિપિરામિડ કહેવાય છે. ટ્રાયગોનલ બાયપિરામિડ એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડ. તો એક વચ્ચેના ભાગમાં ત્રિકોણ જેવું બને છે. આ જો પ્લેનમાં એક ત્રિકોણ બન્યું, ત્રિકોણ છે એની વચ્ચેનો ખૂણો છે 120 જેટલો હશે. ધ્યાનથી જોજો. અને જે ઉપર તમારી પાસે છે ખૂણો, મતલબ સીધી લાઈનના રેખા અને વચ્ચેનો એ હશે 120 જેટલો, 90 અંશ જેટલો. બરાબર. તો આ જે આડી લાઈનવાળા તત્વો હતા એ અને જે ઉપર નીચેવાળો છે, ઉપર અને નીચે વચ્ચેનો ખૂણો બનશે 180, પણ એનો જો પ્લેન સાથે જુઓ તો એ બનશે 90 જેટલો ખૂણો. આ વાત હતી sp3d કક્ષકો માટે. સંકરણ આપણે જોયું sp3d, એના માટે ખૂણા કેવી રીતે છે. એક્સિયલ બોન્ડ કોને કહેવાય, ઇક્વેટોરિયલ બોન્ડ કોને કહેવાય, અક્ષીય બંધની વાત કરી છે અહીંયા આગળ. બરાબર. આ 2-3 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સંકરણ, આ બધી વસ્તુ આપણે પાછા VSC પેરમાં સમજશું એટલે ત્યારે તમને ક્લિયર કટ સમજાઈ જશે. ચલો હવે જોઈએ છીએ નેક્સ્ટ એનું ઉદાહરણ PCl5માં. તો ફોસ્ફરસ અને 5 ક્લોરીનમાં એવું બંધારણ જોવા મળશે. હવે વાત કરીએ sp3d2 માટે. sp3d2 માટે શું હશે, એક s, 3p અને 2 ડી કક્ષકો વપરાશે. આ બધાને ભેગા કરી નાખો તો 6 તમને sp3d2 સંકર કક્ષકો મળશે. આ બધાને ભેગા કરી નાખો તો જે આકાર બને છે તમારી પાસે એ અષ્ટફલકીય આકાર હશે. આકાર કેવો હશે,
અષ્ટફલકી આકાર. અહીંયા આગળ બધા વચ્ચેનો જે ખૂણો છે એ 90 અંશનો હશે. આ ધ્યાનથી જુઓ, આ જે આકાર છે એને અષ્ટફલકી આકાર કહેવાય છે, જેવો તમને SF6માં જોવા મળશે. SF6ની અંદર તમને અષ્ટફલકી આકાર જોવા મળે છે. આ આપણી પાસે વાત હતી સંકર કક્ષકો અને તેમના ઉદાહરણો માટેની. બરાબર, તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. બાકી બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સંયોજકતા બંધનવાદ સુધીનું જોઈ લેજો. એમાં કાંઈ પણ ન સમજાય તો મને કહેજો. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં.